અને એમાં ગિરિબાપુ ઘણા બધા નૃત્યો હાલતા હતા. એટલે મેં એમને બીજા 4 છોકરા આહિર સમાજના મારી ભેગા હતા. મેં એમને પૂછ્યું કે આ નૃત્ય સરસ મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ છે, આમાં ભાંગડા નૃત્ય, પંજાબી નૃત્ય, આદિવાસી આ બધા નૃત્યો છે, આમાં ક્યાંય આહિર સમાજનું નૃત્ય છે? એ કે આયર નો નાચે. મેં કીધું ભગવાન કૃષ્ણ નાચ્યા, તમને શું વાંધો છે? એ કે આયર નાચે નહીં. પણ મેં કીધું તમારું, એ કે અમારું કોઈ નૃત્ય નથી એમ. મેં કીધું તમારું એક નૃત્ય છે, પણ એ કદાચ તમને ખબર નથી. મને કહે એ કયું નૃત્ય છે? મેં કીધું આ ટાટિયા ખેંચ નૃત્ય છે ને, એ તમારું છે. અને આ ટાટિયા ખેંચ નૃત્ય બંધ કરવાની જરૂર છે, આ ચાલુ રાખવાની જરૂર નથી. તો તમારો ઉદ્ધાર થાય, તો તમારું કલ્યાણ થાય. આ નૃત્ય બંધ કરો, ટાટિયા ખેંચવાનું બંધ કરીને હાથ પકડવાનું ચાલુ કરો. હાથ પકડીને આગળ લઈ જાઓ. જે પડેલો છે એને ઉભો કરો, ઉભો છે એને દિશા આપો. જે પડ્યો છે એને ઉભો કરો, ઉભો છે એને દોડતો કરો, અને દોડે છે એને દિશા આપો. ત્યારે તમારું કલ્યાણ છે, ત્યારે તમારો શ્રેય છે. આવડો મોટો સમાજ જયારે ભેળો થયો હોય ત્યારે આ દુનિયા વિશ્વ નોંધ લે છે. કારણ કે કોઈ કવિ કોયલો છે, મન હરે માખણ ખાવે ને મધુરી બજાવત વેણ, ધન ભાગ્યા આહિર તણા જ્યાં કૃષ્ણ ચરાવત ધેન. જ્યાં કૃષ્ણ અખિલ બ્રહ્માંડના અધિપતિને એમ કેવું પડ્યું હોય કે યદુવંશીમાં મારે જન્મ લેવો છો, તો તમે કેટલા સદભાગી હશો. અને એ જયારે